નમસ્કાર. બનાસકાંઠા જિલ્લામાં ફરી આવી કરાટા ચેમ્પિયન ટ્રોફી. બનાસકાંઠા જિલ્લાનો અવારનવાર ક્ષેત્રીય હરણફાળ પડી રહ્યો છે, ત્યારે અત્યારના સમયમાં પોતાની જાત અને સેલ્ફ ડિફેન્સ કરવું તે પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે પાલનપુર શહેરમાં ચાલી રહેલ નિહોન શોતોકન બનાસકાંઠા કરાટા એસોસિએશન દ્વારા આણંદ ખાતે યોજાયેલ નેશનલ કરાટા ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ કરાટા સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 54 ગોલ્ડ મેડલ, આ ઉપરાંત સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિયા લેવલે ચેમ્પિયન બની ચેમ્પિયન ટ્રોફી બનાસકાંઠામાં આવી બનાસકાંઠાનું માન વધાર્યું હતું. રિપોર્ટર ઉત્તમ ખાન પઠાણ, બનાસકાંઠા. તો આવો જાણીએ કરાટા ક્લાસીસના કોચ જયેશભાઈ પ્રજાપતિ દ્વારા શું કહેવું છે, આજના સમયે કરાટા શીખવાનું શું મહત્વ છે. હમણાં વચ્ચે મેં કોમ્પિટિશનમાં ગયા હતા, તો કઈ જગ્યાએ કોમ્પિટિશન યોજાઈ હતી અને એમાં કેટલા મેડલ આવ્યા અને સમાચાર બી છે કે ટ્રોફી પણ મળી છે આપણને. 2025ની 14મી નેશનલ ટુર્નામેન્ટ હતી નિહોન શોતોકન કરાટેની, જેમાં હ્યુઝ પાર્ટિસિપેટ હતું. લગભગ 1100થી વધારે બાળકો એમાં પાર્ટિસિપેટ થયા હતા અને આખા ઇન્ડિયામાંથી લોકો આવ્યા હતા. લગભગ 20થી 22 સ્ટેટ એની અંદર પાર્ટિસિપેટ થયા હતા અને જેના દર વર્ષે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી મૂકવામાં આવે છે. એમાં છેલ્લા 2014થી લઈને 2025 સુધીની ફર્સ્ટ નંબરની ટ્રોફી આપણા બનાસકાંઠા જિલ્લો લાવે છે અને આ વર્ષે ગુજરાતને મળી. ગુજરાતમાં સૌથી જે વધારે ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે એને મળે આ ટ્રોફી જાય છે. તો આ વર્ષે પણ આનંદની વાત એ છે કે આપણને આ ટ્રોફી મળેલી છે. સર, મેં જોયું તો આપણા ક્લાસીસમાં બાળકીઓ વધારે તૈયાર મીન્સ કે કરાટા ક્લાસમાં આવી રહી છે, તો એના પાછળનું કારણ શું અને અત્યારના સમયે જે રેપ ને બધું જે વધી રહ્યું છે, તો લોકો સુધી તમે શું મેસેજ આપવા માંગો? મારો એક જ મેસેજ કે બધા જ પેરેન્ટ્સને એક જ રિક્વેસ્ટ છે કે શરૂઆતમાં તમારી દીકરી હોય કે દીકરો એને કરાટે કોચિંગ ક્લાસમાં મોકલો અને એવા કરાટે કોચિંગમાં મોકલો કે જ્યાંથી બાળક પરફેક્ટ શીખે, સાથે એના ગવર્મેન્ટના લાભ પણ એને મળે. માત્ર ખાલી કોચિંગ સેન્ટરોમાં જઈને થોડી વાર કરાટે કરી અને નીકળી જવું એ મહત્ત્વનું નથી. બાળક સારું શીખે અને આગળ વધીને 2-4 માણસને પહોંચી વળે, એની ક્ષમતા જળવારે એવું કરવું જોઈએ. આનું મોટિવ એક જ છે કે નાનપણથી જ બાળકોને આમાં 1 કલાક નીકાળવો પડે. ટ્યુશન ક્લાસીસના પ્રોબ્લેમ હોય છે, થોડા ટ્યુશનના પ્રોબ્લેમ, એ બધાને થોડાક સાઈડ કરી અને 1 કલાક તમારા દીકરા દીકરી માટે અવશ્ય કાઢો, તો આવતીકાલનું ભવિષ્ય આપણું સારું થશે. કારણ કે જો બાળક મજબૂત હશે તો ભવિષ્યમાં 101% એની હેલ્થ સારી રહેશે અને ફિઝિક્સ સારું રહેશે અને બાળક આગળ વધવાનું છે. તો બાળકને મેન્ટલી અને ફિઝિકલી બંને ફિટ રહેવા જોઈએ.